રાજુ પેલા દાખા પોલીસ સ્ટેશનમાં જાય છે ખોટી ખંડણીની ફરિયાદ કરવા, અને એનો બાપ હવે અહીંયા આવે છે. અહીંયા જ ઊભી છું, ફરિયાદ કરવા હોય ને તો આવી ચાલ હાલ. એટલે હું મારો બદનસીબનો દાવો દાખલ કરું. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદોમાં આવ્યા છે. આજે સુરતના પૂણા પોલીસ સ્ટેશનમાં તેમની પર વધુ એક ગુનો નોંધાયો છે. પોલીસ મથકની બહાર કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈને ભારે હોબાળો મચાવવાના આક્ષેપ હેઠળ પોલીસે આ કાર્યવાહી કરી છે. એટલું જ નહીં, આ કેસમાં ભાવનગરના સસ્પેન્ડેડ પોલીસકર્મી નૈના બારૈયા પર પણ ગુનો નોંધાયો છે. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સતત વિવાદોમાં રહેતા હોય છે, અને હવે કીર્તિ પટેલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સુરતના પૂણા પોલીસ સ્ટેશન બહાર બનાવેલા વિડીયોમાં કીર્તિ પટેલ કહે છે કે બહુ થયું, હવે ખોટા કેસ એક પણ સહન નહીં કરવું. આ ઉપરાંત તેમની સામે ફરિયાદ કરનાર રાજુ ભંબર નામની વ્યક્તિને તેમણે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. એટલું જ નહીં, ભાવનગરના ખૂબ ચર્ચિત પોલીસ કર્મચારી નૈના બારૈયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર સ્ટોરી અને સ્ટેટસમાં વિડીયો શેર કરીને આ ગુનાહિત કૃત્યમાં પૂરેપૂરો સાથ આપ્યો હતો. તો હવે સુરતના પૂણા પોલીસ સ્ટેશનમાં સરકારી કામગીરીમાં રૂકાવટ અને કાયદો વ્યવસ્થાનો ભંગ કરવા બદલ આ બંનેની સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના બોરડા ગામના સરપંચના પતિ અને વ્યાપારી રાજુ ભંબરે પૂણા ગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે કે કીર્તિ પટેલ અને નૈના બારૈયાએ પૂર્વ આયોજિત રીતે તેમના પરિવારને સોશિયલ મીડિયા પર નિશાન બનાવી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદના આધારે પોલીસે હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે BNSSની કલમ 296B, 351B, 356(3), 54I તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની જે કલમ છે 67 તે હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સમગ્ર કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર RH મોરીને સોંપવામાં આવી છે. રાજુ ભંબરે ફરિયાદમાં એ પણ લખાવ્યું છે કે તેઓ અગાઉ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી અને હાલમાં સસ્પેન્ડેડ થયેલી નૈના બારૈયા સાથે આશરે 21 મહિના સુધી લીવ ઇન રિલેશનશિપમાં રહ્યા હતા. આ સંબંધ પૂર્ણ થયા બાદ નૈના બારૈયાની ઉશ્કેરણીથી કીર્તિ પટેલે તેમના અને તેમના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર બદનક્ષી કરવાની પૂર્વ આયોજિત યોજના ઘડી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, 5 જૂન 2026ના રોજ કીર્તિ પટેલે રાજુ ભંબરને વોટ્સએપ કોલ કરીને તેમની પત્ની, જેઓ ગામના સરપંચ છે, તેમના વિશે ગંભીર અને ખોટા આક્ષેપો કર્યા હતા. કીર્તિ પટેલે તેમની પત્ની અને તેમના સગાભાઈ વચ્ચે સંબંધ હોવાના પણ આરોપ લગાવ્યા હતા. આ ઉપરાંત ફોન પર હું તને જોઈ લઈશ જેવી ધમકી આપીને પણ અભદ્ર ભાષાનો તેમણે ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે. હાલ સુરતના પૂણા પોલીસે સત્તાવાર ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે. પોલીસ સમગ્ર મામલાના તમામ ડિજિટલ પુરાવા, સોશિયલ મીડિયા પોસ્ટ, વિડીયો અને અન્ય સંબંધિત વિગતોની હાલમાં તપાસ કરી રહી છે. કીર્તિ પટેલનો વિવાદો સાથે જૂનો નાતો રહ્યો છે. અગાઉ પણ ગુજરાતના જુદા જુદા શહેરોમાં તેમની સામે મારામારી, ધમકી, ખંડણી અને અપહરણ જેવા અત્યંત ગંભીર ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે, જેમાં તેમની ધરપકડ પણ થઈ હતી. સોશિયલ મીડિયા પર લાઈવ આવીને અન્ય લોકોને બીભત્સ ગાળો આપી અને ધમકાવવા બદલ પણ તેઓ જેલમાં જઈ ચૂક્યા છે. આ ઉપરાંત થોડાક સમય અગાઉ જ્યારે ભવનાથ ખાતે મેળો હતો ત્યારે પણ ત્યાં તેમણે પોલીસ સાથે ખૂબ મોટા પાયે માથાકૂટ કરી હતી. તે કેસમાં પણ પોલીસે તેમની ધરપકડ કરી હતી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, WhatsApp ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.